એ લર્નિંગ ગુજરાત ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 નામાના મૂળ તત્વ ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ। અગાઉના ઉદાહરણમાં જે ચાલી ગયું છે એના અનુસંધાનની અંદર ઉદાહરણ 20 જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો ગણવામાં આવે છે, પરીક્ષામાં વારંવાર પૂછાયેલો દાખલો છે અને તેમ છતાં બી આ ચેપ્ટર્સની અંદર અઘરા દાખલા છે તે કાઢી નાખેલા છે। એટલે કઈ રીતે ઉદાહરણ 20 ગણાય છે એ તમે શાંતિપૂર્વક ધ્યાનથી જોશો। અને સાથે બીજી એક સૂચના એ છે કે આખો દાખલો તો બોર્ડ પર લખી શકાય તેમ નથી, એટલે તમે નોટબુક, ચોપડી, પેન્સિલ, કેલ્ક્યુલેટર લઈને બેસજો કે જેને પરિણામે તમે જે ગણતરી કરો અને અહીંયાની ગણતરીમાં કોઈપણ પ્રકારનો ડિફરન્સ અથવા તફાવત ઉપસ્થિત ન થાય તે તમારે જોવાનું છે। અને એકદમ શાંતિથી એક્યુરેટ તમે દાખલો જોજો, અભ્યાસ કરજો, વારંવાર એને રિવિઝન કરજો તો તમને દાખલો 100% આવડી જશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 20 હું વાંચું છું અને ત્યાર પછી આપણે ગણતરીની કરીએ છીએ। પાના નંબર 241, કરણ, ફેનિલ અને ફર્સિલ તેમની મૂડીના પ્રમાણમાં, જો એ નફા નુકસાનનું પ્રમાણ કેમાં આપેલું છે, મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। 31 સપ્ટેમ્બરના રોજ તેમનું પાકું સર્વે નીચે મુજબ છે। તો મૂડી દેવા બાજુ પર લેણદાર 16,000, કારીગર વળતર અનામત 12,000, કામદાર નફા ભાગ ભંડોળ 30,000, પ્રોવિડન્ટ ફંડ 45,000, મૂડી કરણ 2 લાખ, ફેનિલ 1,20,000, ફર્સિલ 80,000, ટર્નેટરનું ટોટલ 4,12,000 આવી જશે। મિલકત લેણા બાજુ પર પાઘડી 40,000, જમીન મકાન 2 લાખ, પેટર્ન 60,000, यंत्र 80,000, देवादारो इनर कॉलम 35,000, माइनस गालखात अनामत 5,000 એટલે બહારની કોલમમાં આવશે 30,000, સ્ટોક 53,000, બેંક 40,000, બંને બાજુના સરવાળા છે 5,03,000। હવાલા છે ઉપરની તારીખે ફર્સિલ નિવૃત્ત થાય છે। કોણ નિવૃત્ત થાય છે? ફર્સિલ, બરાબર। ભાગીદારે એવું નક્કી કર્યું કે કરણ અને ફેનિલનું નવું પ્રમાણ 2:3 રાખવું, એટલે નવું પ્રમાણ આપી દીધું। જૂનું પ્રમાણ તમારું મૂડીનું પ્રમાણ એ તમને હમણાં શીખવાડીશ, એટલે તમને લાભ મળશે, લાભનું સૂત્ર બી તમને ખબર પડી જશે। એટલે એ થઈ ગયું। બીજો અવાજ પાઘડીનું મૂલ્યાંકન 80,000થી કરવું। પેટર્નની કિંમત જે 60,000 છે એ 4 વર્ષમાં માંડી વાળવાની છે। યંત્ર પર 10% એટલે કે ઘસારો માંડી વાળો। પાંચમો વાળો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, દેવાદારોમાંથી 3,000 ગાલખાત, નોટ ગાલખાત અનામત, ગાલખાત માંડીવાળી ફર્સિલને ₹20,000 ચૂકવી આપવા। ત્યાર પછી પાછળ જે હવાલા છે એની ચર્ચા કરી છે કે સ્ટોકની કિંમત 54,000 અને હવાલા નંબર જે 8 છે આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। તો ભાઈ નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી રાખવી। ચાલો, જૂની મૂડી કેટલી છે? પાછળ આપણને 4 લાખ છે, 4 લાખમાં 3 ભાગીદારો છે, હવે 4 લાખ જ રાખવાની। નવી પેઢીની મૂડી કેટલી રાખવાની? 4 લાખ રાખવાની, પણ કેટલા? 2 જ ભાગીદારોમાં વેચવાની। અને એ કયા પ્રમાણમાં રાખવાની છે? નફા નુકસાનના નવા પ્રમાણમાં, અને નફા નુકસાનનું નવું પ્રમાણ 2:3 છે, બરાબર? એ રાખવાનું। એને માટે કાં તો તમારે મૂડી લાવવાની હોય તો તમે રોકડમાં મૂડી લાવો, અને જો વધારે થઈ ગયું હોય તો તમે રોકડમાં મૂડી લઈ જઈ શકો છો, બરાબર? નફા નુકસાનના પ્રમાણમાં રાખવી। જરૂરી હવાલા બેંક ખાતામાં આપ્યું। પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોનું મૂડી ખાતું, બેંક ખાતું અને પાકું સરવૈયું। હવે પહેલો મહત્વનો મુદ્દો છે કે મૂડીનું પ્રમાણ એ તમને શીખવાડી દઉં। તો કે મૂડીના પ્રમાણમાં રાખવાનું છે, મૂડીના પ્રમાણમાં, બરાબર ને? તેમાં 3 જણના નામ લખી દઈએ। પહેલાં લખી દઈએ કરણ, ફેનિલ અને ફર્સિલ। પહેલું છે 2 લાખ, એટલે આપણે અહીંયા લખી દઈએ 2 લાખ, આ મૂડી છે, બરાબર? ત્યાર પછી 1,20,000 અને 80,000, આ 1,20,000 અને 80,000। ચાલો, બધામાંથી 4 મીંડા ઉડાડી નાખવાના, બરાબર? 5 4 વડે ભાગી શકાય એમ છે, તો કે 4 દુ 8, 4 ચાલે 12 અને 4 પંચા 20। ચાલો, આ લોકોનું જૂનું પ્રમાણ મળી ગયું, બરાબર? જૂનું પ્રમાણ ક્લિયર। નવું પ્રમાણ બી આપી દીધેલું છે, તો કે નવું પ્રમાણ
9 2/3 આ 2/3 આને તો આપણે હાર ચડાવી દેવાનો, ફૂલ હાર ચડાવી દીધા ને બરાબર, નિવૃત્ત થઈ ગયો કાં તો મરી ગયો, બેમાંથી એક થયું. એટલે આપણને ખબર પડી ગયો કોણ થયું, ફરસી. તો ફરસીમાં આપણે અહીંયા રાઉન્ડ કરી દઈએ એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ તો ઉકલી ગયેલો માણસ છે, બરાબર. એટલે ફરસી દઈ ગયો. હવે વારંવાર તમને કહું છું કે ભાઈ નિવૃત્તિનો જે દાખલો હોય તો પાઘડી હંમેશા લાભના પ્રમાણમાં આવી છે. તો લાભનું સૂત્ર લખી દઈએ તો કે લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. ચાલો તો આમાં લઈ લઈએ પહેલાં કરણ. ચાલો કરણનો નવો ભાગ 2/5 અને એનો જૂનો ભાગ 5/5 ને 2 10. પેલો લસા લેવાનો 10 અને 2 વડે અને 1 વડે ઉપર વડે ગુણાકાર 2 2 4 5 1 5 -1/10. ટેક્સની નાના શું કહેવાય, ત્યાગ. લાભના સૂત્રમાં જો માઇનસ જવાબ આવે તો તમારે એને શું સમજવાનું, ત્યાગ. એટલે આ ત્યાગ. તેનો મતલબ થાય કે બધું જ કોને મળવાનું, ફેનિલને. તો આપણે ફેનિલનો તો શોધી તો નાખીએ તો કે ફેનિલ. ચાલો ફેનિલનો નવો ભાગ 3/5 અને એનો જૂનો ભાગ 3/10. 10 લસા અને 2 વડે અને 1 વડે. ચાલો 3 2 6 -3 3/10 થઈ ગયું લાભ. આ આપણે ગણતરી કરી નાખી. દાખલાની શરૂઆત મૂડી ખાતાની જમા બાજુથી કરવાની. કોઈ પણ દાખલો તમે લો બરાબર, તેની શરૂઆત ક્યાંથી થાય, મૂડી ખાતાની જમા બાજુ. એટલે આપણે અહીંયા લખી દઈએ બાકી આગળ લાવ્યા, બરાબર. અને એ રકમ આપણી પાસે છે. ધ્યાન રાખજો, પ્રવેશનો દાખલો હોય તો 2 આવે, નિવૃત્તિનો દાખલો હોય તો 3 આવે, બરાબર. પ્રવેશમાં એક વધારાનો કરવાનો હોય અને આમાંથી એક ઘટાડવાનો હોય. એટલે પહેલાં કેટલા હોય, 3 હોય, 3માંથી એકને બાદ કરી. એટલે અહીંયા 3 3 લખવાની. તો કે આમાં આવશે 2 લાખ, આમાં આવશે 1,20,000, આમાં આવશે 80,000. ક્લિયર. આ લખાઈ જાય એટલે રોકડની બાકી લખો તો બેંકની બાકી. તો કે અહીંયા બાકી આગળ લાવ્યા અને એ રકમ અંદર આપેલી છે બેંક છે 40,000. ક્લિયર. ત્યાર પછી જુઓ, નહીં વેચાયેલો નફો 2 જગ્યા પર આવી શકે. મોસ્ટ ઓફ મૂડી દેવા બાજુ પર હોય, પણ એક તમારે મિલકત લેણા બાજુ નફા નુકસાન ખાતું લખેલું હોય, જાહેરાત સંશોધન ખર્ચ લખેલો હોય, જાહેરાત ઝુંબેશ ખર્ચ એ ક્યાં લખેલું હોય, એ મિલકત લેણા બાજુ પર હોય. એ 3 વસ્તુ મિલકત લેણા બાજુ હોય. કઈ 3 વસ્તુ મિલકત લેણા, જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન ખર્ચ ને નંદનું ખર્ચ. મૂડી દેવા બાજુ પર તમને ખબર છે તો કે કારીગર અકસ્માત વળતર ભંડોળ હોય, સામાન્ય અનામત હોય, રોકાણ વધઘટ ભંડોળ હોય, બરાબર. એ બધું ક્યાં હોય, મૂડી દેવા બાજુ. અને નફા નુકસાન ખાતું બી હોય શકે. તો આપણે જોઈએ કે ભાઈ આમાં મૂડી દેવા બાજુ કારીગર વળતર અનામત 12,000 છે. વળતર અનામતનો હવાલો જોવાનો, બરાબર. જો હવાલો નહીં હોય તો એ પૂરેપૂરી રકમ વેચી દેવાની. આપણે હવાલા બધા જોયા, એમાં કારીગર વળતર અનામતનો હવાલો આપણી પાસે એક પણ છે નહીં. તો આ જે 12,000 છે એ 12,000ને વેચી દેવાનું, બરાબર. તો અહીંયા લખી દેવાનું કારીગર અકસ્માત વળતર ખાતે. ચાલો કેટલા છે, 12,000 છે. ચાલો તો 12,000ને તો આપણે વેચવાનો છે કેટલા પ્રમાણમાં, 5:3:2 પ્રમાણમાં વેચવાનું. જૂના પ્રમાણમાં, કારણ કે 3 ને આપવાનું. જો પ્રવેશનો દાખલો હોય તો કેટલાને મળે, 2 ને. નિવૃત્તિનો દાખલો હોય તો 3 ને. એટલે આ 3 પ્રમાણ છે આપણી પાસે 5:3:2. ચલો એ 12,000ને જે છે 12,000ને આપણે વેચીએ એટલે 12,000 ભાગ્યા 10 કરીએ એટલે 1200 ગુણ્યા 5 કરવાના. 1200 ગુણ્યા 5 એટલે 6,000 અહીંયા આવશે. કરણને મળશે 1200 કઈ રીતે આવ્યા તે જુઓ, બરાબર.
તો કે 12,000 જે છે બરાબર, 12,000 ને ભાગ્યા 10 કરવાના, આટલું ટોટલ કરી નાખજો. 5 ને 3 8 ને 2 10, એટલે 12,000 ભાગ્યા 10 કરીએ એટલે 1200 આવે. 1200 ગુણ્યા 5 કરવાના એટલે 12 × 5 = 60, 6,000 થશે. અહીંયા આવશે 12 × 4 = 3600 રૂપિયા આવશે અને 12 દુ 2400 રૂપિયા આવે. ચાલો, કારીગર વળતર અનામત વેચાઈ ગયો. ચાલો, ત્યાર પછીની રકમ જે છે એ કારીગર નફા ભાગ ભંડોળ. એ કારીગર નફા ભાગ ભંડોળ વેચવાનું નહીં, એ શું છે? દેવું છે. ધ્યાન રાખજો, પરીક્ષામાં વિકલ્પમાં પૂછાય, બરાબર? તમને આપશે કે ભાઈ આ બધા નહીં વેચાયેલા નફાની અંદર આ બી આપી દે કારીગર નફા ભાગ ભંડોળ, તો તમે એને બી વેચી નાખો. વેચવાનું નહીં, કારણ કે કારીગર નફા ભાગ ભંડોળ એ શું છે? દેવું છે. દેવું વેચાય નહીં. એટલે ચાલો, એ આવી ગયું, બરાબર. હવે એવો કોઈ નહીં વેચાયેલો નફો છે નહીં. એટલે જો ફરીથી પહેલાં બાકી આગળ લાવ્યા, બરાબર, અહીંયા બાકી આગળ લાવ્યા, પછી શું જોવાનું? નહીં વેચાયેલો નફો વેચી દેવાનો. થઈ ગયું ક્લિયર? આ ગણતરી કરી નાખીએ આપણે કે ભાઈ જૂનું પ્રમાણ, નવું પ્રમાણ, લાભ કઈ રીતે થાય છે તે હવે આપણે જોઈએ નીચેવાળા. ચાલો, પહેલું કે પાઘડીનું મૂલ્યાંકન 80,000થી કરવું. ચાલો, પાઘડીનો મુદ્દો ખાસ ધ્યાન રાખજો. તો કે જે નિવૃત્ત થાય છે એના ભાગને પહેલાં પાઘડી સુધી નાખવાની. ફરસીદના ભાગની પાઘડી બરાબર. ચાલો, કેટલી પાઘડી છે? 80,000. 80,000 ગુણ્યા ફરસીદનો ભાગ કેટલો છે? 2/10. ચાલો, ઉડી જશે આ 8 દુ 16,000. હવે પેલું જે ત્યાગવાળું છે ને, ત્યાગવાળાની બી ગણતરી કરી નાખો, કારણ કે એની મૂડી તમારે જમા કરવી પડશે. ત્યાગ કોનું છે? તો કે કરણ, બરાબર. પેલો માઇનસમાં છે ને, એટલે 80,000 ગુણ્યા 1/10. માઇનસનું ચિહ્ન મૂકવાનું નહીં, એટલે આ રકમ આવશે 8,000. અને આ બધી જ રકમ કોણે ભોગવવાની રહેશે? ફેનિલે. કેટલી છે? ફેનિલનું કરવું હોય તો બી થાય. જો કેટલો ભાગ છે? 3/10. 80,000 ગુણ્યા 3/10 એટલે ગયું. તો 8,000 ગુણ્યા 3 એટલે કેટલા? 8 × 4 = 24,000 થાય. તો 24,000 થઈ ગયા બે. જો 16,24,000. એટલે તમારે અહીંયા શું લખવું પડશે કે ભાઈ આજે કરણની મૂડી ખાતે ઉધાર, કરણની મૂડી ખાતે ઉધાર, આ બંનેનું ટોટલ મૂકી દેવાનું, કારણ કે એનું થશે 24,000. તે ફરસીદની મૂડી ખાતે, ફરસીદની મૂડી ખાતે એ કેટલા લેવાના? 16,000. તે કોણ છે? ફેનિલની મૂડી ખાતે. ને કરંટ છે ને, કરંટ અહીંયા તો અહીંયા આવશે કરણની મૂડી જમા લેવાની, એટલે અહીંયા આવશે આ ફેનિલની મૂડી ખાતે ઉધાર આવશે. ફેનિલની મૂડી ખાતે ઉધાર 24,000, તે ફરસીદની મૂડી ખાતે 16,000. તે કરણ માઇનસમાં છે ને, એટલે કરણની મૂડી ખાતે જમા, બરાબર. આ બંને જે છે તે 8,000 આવશે કરણમાં. થઈ ગયું ક્લિયર? ફરીથી જો આની મૂડી જમા કરવાની અને નિવૃત્તની મૂડી જમા કરવાની, બરાબર. એટલે આ બેની મૂડી જમા થાય અને આની મૂડી ઉધાર કરવાની. ટૂંકમાં આ બેનો ટોટલ કરી દો તો બી તમારે પેલાની મૂડી આવી. એટલે ફેનિલની મૂડી ખાતે ઉધાર 24,000, તે ફરસીદની મૂડી ખાતે 16,000, તે કરણની મૂડી ખાતે 8,000. થઈ ગયું ક્લિયર? હવે જો અંદર જૂની પાઘડી આપેલી છે 40,000, એ જૂની પાઘડી તમારે આ લોકોને આપી દેવાની. અહીંયા લખી દેવાનું પાઘડી ખાતે, મૂડી ખાતાની ઉધાર. જૂની પાઘડી એટલે પાકા સરવૈયામાં આપેલી હોય છે, આ પ્રમાણમાં વેચવાની. લો 5/3/2. તો કે 40,000 ભાગ્યા 10 કરીએ એટલે 4,000 આવશે. તો પહેલાં 4,000 ગુણ્યા 5 એટલે આમાં આવશે 5 × 20,000, બરાબર. ચાલો, આની અંદર આવશે 4 × 4 = 12,000 અને આનું આવશે 4 દુ 8,000. એટલે પહેલાં જૂની પાઘડી માંડી વાળવાની. જૂની પાઘડી હંમેશા
જૂના પ્રમાણમાં જૂના ભાગીદારોમાં માંડી વાળવાની. જૂની પાઘડી જૂના ભાગીદારોમાં જૂના પ્રમાણમાં, એટલે ત્રણેય ત્રણને જ આપવાની. બરાબર? એટલે થઈ ગયું. હવે આની નોંધ, આની ખતવણી ખાસ 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 ધ્યાન રાખજો. શું કહે છે? ફેનિલની મૂડી ઉધાર. બરાબર? તો ઉધાર બાજુ પર આવી જવાનું. બરાબર? કયું ખાતું છે? ફેનિલ ઉધાર. ઉધાર બાજુ પર આ બંનેના નામ લખી દો. અહીંયા લખવાનું ફરસીદની મૂડી ખાતે. બરાબર? કેટલા રૂપિયા છે? 16,000. પણ કોના ખાનામાં લખવાનું? ફેનિલના ખાનામાં 16,000. બરાબર? ચાલો, પછી અહીંયા લખવાનું કરણની મૂડી ખાતે. બરાબર? અને ફેનિલના ખાનામાં 8,000. થઈ ગયું? ચાલો, આ બંને જમા છે. જમા બાજુ પર આવી જવાનું. પણ નામ કોનું લખવાનું? ફેનિલની મૂડી ખાતે. ફેનિલની મૂડી ખાતે. અને આ બંનેના ખાનામાં રકમ લખી દેવાની. ચાલો, તો આમાં કેટલા લખવાના? 16,000. અને ફરસીદમાં આમાં લખવાના 8,000. અને ફરસીદમાં લખવાના 16,000. ફરીથી જો ખતવણી કરવાની બહુ અઘરી છે. ફેનિલની મૂડી શું છે? ઉધાર. તો ઉધાર બાજુ પર આવી જવાનું. આ બંનેના નામ લખી દેવાના. કે ફરસીદની મૂડી ખાતે એ કરે. રકમ કોના ખાનામાં લખવાની? ફેનિલના ખાનામાં. તો ફેનિલ 16,000, એટલે ફરસીદમાં 16 અને કરણમાં 8. હવે આ બાજુ લઈ લેવાનું. આ બાજુ બે જમા છે. જમા બાજુ પર આનું નામ લખવાનું, ફેનિલની મૂડી ખાતે. અને આ બંનેના ખાનામાં રકમ લખવાની. તમારો અહીંના દાખલો 80% પૂરો. 80% તમારો દાખલો શું થઈ જાય? કમ્પ્લીટ થઈ જાય. હવે તમારું પેલું પુનઃ મૂલ્યાંકન ખાતું તમને આવડે છે. વધારો ઘટાડો એ કરવાનું. ને એક છેલ્લો હવાલો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તે હવે જોઈએ. પહેલો હવાલો કમ્પ્લીટ, બીજો હવાલો કમ્પ્લીટ. પેટર્નના 60,000 ચાલુ વર્ષે ચૂકવેલા છે, જે 4 વર્ષ માટે છે. 60,000 કેટલા વર્ષમાં માંડી વાળવાના છે? 4 વર્ષ. એટલે 60,000 ભાગ્યા 4 કરશું એટલે કેટલા થાય? 15 ચોક 60. 15,000નો ઘટાડો બતાવવાનો. એટલે અહીંયા લખી દેવાનું પેટર્ન. લખવાના કેટલા? 60,000 માઇનસ નુકસાની લખો. ચાલો ને, નુકસાની. આને 4 વડે ભાગવાનું એટલે કેટલા થશે? 15,000ની નુકસાની એટલે બહાર આવશે 45,000. ચાલો, નુકસાની ખોટ કાં આવશે? પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ પર. એટલે અહીંયા પેટર્નની નુકસાની. ચાલો, એ કેટલી લેવાની? 15,000. ચાલો, એટલે બી કમ્પ્લીટ. ચાલો, શું કે યંત્ર પર 10% લેખે ઘસારો માંડ્યો. ચાલો, યંત્ર અંદર કેટલું છે? 80,000. તો આપણે લખી દો યંત્ર આ 80,000 બાદ ઘસારો 10%. એટલે કેટલા થશે? 8,000 થશે. 80,000ના 10% એટલે 8,000. 80,000માંથી 8,000 થશે એટલે રહેશે કેટલા? 72. ઘસારો એ નુકસાન એટલે બી અહીંયા. બરાબર? એટલે આપણે અહીંયા લખી દઈએ યંત્રનો ઘસારો. એ કેટલા લખવાના? 8,000. ચાલો, એટલે બી ક્લિયર. દેવાદારોમાંથી 3,000 ગાલખાદ માંડીવાળો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગાલખાદ અનામત નથી, ગાલખાદ છે. એટલે પહેલાં લખી તો દેવાનો આ રીતે. ચાલો જો, આ દેવાદાર. દેવાદારની રકમ 35,000 બાદ ગાલખાદ નવી. ગાલખાદ અનામત નથી. જોજો, ખાસ ધ્યાન રાખજો. કેટલી છે ગાલખાદ નવી? 3,000. એટલે 12ની કોલમમાં આવશે 32,000. હવે ધ્યાન રાખજો, ગાલખાદ નવી એ કેમાંથી વાત કરવાની? ગાલખાદ અનામત જૂનીમાંથી. ગાલખાદ નવી છે, આ રકમ શેમાંથી બાદ થાય? ગાલખાદ અનામત જૂનીમાંથી. અંદર જૂની છે જો, ગાલખાદ અનામત જૂની 5,000. તો એ ગાલખાદ અનામત જૂની કહેવાય. આ ગાલખાદ નવી છે. તો પહેલાં ગાલખાદ અનામત જૂનીમાંથી ગાલખાદ નવી બાદ કરીએ તો 5,000માંથી 3,000 ગયા.
એટલે રહે કેટલી ગાલખાત અનામત જૂની? 2000. 5000માંથી 3000 ગયા એટલે ગાલખાત અનામત જૂની રહેશે કેટલી? 2000. હવે ગાલખાત નવી તો છે જ નહીં, ગાલખાત અનામત નવી તો છે જ નહીં. એટલે અહીંયા જોજો, આપણે અહીંયા લખી દેવાનું ગાલખાત અનામત ખાતે. આવું સૂત્ર છે, નવી માઇનસ જૂની. હવે જૂનીમાં કેવું કરેલું છે જોજો ત્યાં, પહેલાં 5000 માઇનસ 3000 પેલી ગાલખાત બાદ કરવાની ને, એટલે ગાલખાત જૂની કેટલી થશે? ગાલખાત અનામત જૂની 2000. નવી તો છે નહીં, આની બાદબાકી કરીએ તો શું આવશે? માઇનસ આવશે. માઇનસ 2000 આવ્યા, માઇનસ આવે તેને આ બધું લઈ લેવાનું. એટલે આપણે અહીંયા લખી દેવાનું ગાલખાત અનામત ખાતે આ 2000. હવે માઇનસ નહીં લખવાનું, અહીંયા લખી દેવાનું સામેથી લાવી. જો તમે ચોપડીની અંદર કેવું આપેલું છે, અંદર ગણતરીમાં એવું લખેલું છે, જો ચોપડીની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર ગાલખાત અનામત ખાતે 5000માંથી પહેલાં 3000 બાદ કર્યા એટલે રહેશે કેટલા? 2000. ગાલખાત અનામત જૂની કેટલી? 2. નવી તો છે નહીં, એટલે નવી માઇનસ જૂની, નવીમાં ડેશ માઇનસ 2000 એટલે માઇનસ આવ્યા તો આ બાજુ આવી ગયો. એ લોકો ડાયરેક્ટ પેલી બાજુ ગણતરી કરી. આ તમને સમજ પડે એટલે માઇનસ કરી, એટલે માઇનસ કરે તો સાઈડ ચેન્જ કરી નાખવાનું, એટલે તમારે અહીંયા 2000 આવી જાય. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. ચાલો, ફરસીદને 20000 ચૂકવી આપો. ચાલો આપણે એને ચૂકવી દઈએ, એટલે અહીંયા લખી દઈએ બેંક ખાતે. ફરસીદના ખાનામાં 20000 અને અહીંયા લખી દઈએ ફરસીદની મૂડી ખાતે. કેટલા લખ્યા? 20 ચૂકવી દીધા. બરાબર. મૂડી ખાતાની ઉધાર બાજુ બેંક ખાતે લખી દો ફરસીદના ખાનામાં, અને બેંક ખાતાની જમા બાજુ પર ફરસીદની મૂડી ખાતે લખી દો. એટલે તમારે એ રકમ એને ચૂકવાય. ચાલો પછી 7મો વાળો કે સ્ટોકની બજાર કિંમત 54000 છે. અંદર સ્ટોક આપેલો છે કેટલો? જો 53000. 53000 ના 54000 થયો, ફાયદો થયો. એટલે આપણે અહીંયા લખી દેવાનું સ્ટોક. એ રકમ 53000 પ્લસ વધારો આ 1000 એટલે 54000 થઈ ગયું. ફાયદો છે ને, તો ફાયદા એ ફાયદા એટલે અહીંયા સ્ટોક ખાતે એ કેટલા આવશે? 1000. ક્લિયર? ચાલો, નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી રાખવી, અહીંયા તમારો દાખલો પૂરો થાય છે. હવે જે વિગત પહેલાં બાકી છે તે પહેલાં લખી દઈએ. તો જોઈએ પાછા આપણે આ બાજુ મૂડી દેવા બાજુ પર જો લેન્ડર બાકી છે તો અહીંયા લેન્ડર લખી દેવાનું. ચાલો, લેન્ડરની રકમ છે 16000. બરાબર. પછી કારીગર વળતર અનામત બી લખવાની છે, વેચી દીધો. પણ કારીગર નફા ભાગ ભંડોળ લખી દો. અહીંયા કારીગર નફા ભાગ ભંડોળ. ચલો, એ રકમ કેટલી છે? 30000. અને પ્રોવિડન્ટ ફંડ લખી દો, પીએફ પ્રોવિડન્ટ ફંડ, અને પ્રોવિડન્ટ ફંડ છે 45000. ચાલો, હવે આ બાજુ જોઈએ પાઘડી કોઈ દિવસ નહીં આવશે, ધ્યાન રાખજો. આ કેવું છે? નવું પાકું સર્વે. નવા પાકા સર્વેની અંદર પાઘડી આવે નહીં. જૂના પાકા સર્વૈયામાં હોય નીતિ તમારે વેચી દેવાની. અને આ જે મૂલ્યાંકન થાય તે તો ભાગીદારોના મૂડી ખાતામાં આપી દેવા. ચાલો, જમીન મકાન 2 લાખ બાકી છે, અહીંયા લખી દે જમીન મકાન એ રકમ 2 લાખ. પછી પેટન્ટ આવી ગયું, યંત્ર આવી ગયું, દેવાદાર આવી ગયું, સ્ટોક આવી ગયો, બેંકની તાની બાકી શોધવાની છે. ક્લિયર? બધી વિગતો આવી ગઈ. હવે આનો આપણે નફો કે નુકસાન શોધી કાઢીએ. ચાલો, તો કે આ ટોટલ મોટું થાય છે. ચાલો, 15 ના 23000 આવશે, એટલે 23000 અહીંયા લખી દઈએ. એક 23000 અહીંયા લખી દઈએ.
23,000માંથી 3,000 જાય એટલે રહેશે કેટલા? 20,000. આ કહેવાય ખોટ. આ બાજુ આવે તો નફો, આ બાજુ આવે તો ખોટ. એ ત્રણની મૂડીમાં આપી દેવાનું. અહીંયા શું લખી દેવાનું? કરણની મૂડી, ફેનિલની મૂડી અને ફરસીદની મૂડી. ચાલો, આ કયા પ્રમાણમાં વેચવાનું? 5:3:2 ચાલો, એક મીંડું દાડીએ એટલે 2 થાય. 2,000 ગુણ્યા 5 એટલે 5 × 10,000 આવ્યા. ચાલો, પછી 2,000 ગુણ્યા 3 એટલે 3 × 6 6,000 આના આવ્યા અને 2 × 4 4,000 થઈ ગયા. આ ટોટલ 20,000 થઈ. ખોટ છે એટલે તમારે કાં લખવાનું? અહીંયા. નફો હોય તો અહીંયા. એટલે આપણે અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતે. બરાબર? તો કે આમાં 10,000, ચાલો આમાં 6,000 ને આમાં 4,000. હંમેશા પહેલાં નિવૃત્ત ભાગીદારનું ખાતું બંધ કરવાનું. આપણે તેને કેટલા રૂપિયા આપેલા? 20,000. હજી એને રૂપિયા આપવાના થાય કારણ કે અહીંયા 80,000 તો અહીંયા છે. એટલે હંમેશા પહેલાં કોનું ખાતું બંધ કરી દેવાનું? ફરસીદનું. બરાબર? ચાલો, જે પહેલાં 400 ને 400. ચાલો, પહેલાં રહે 2 ને 6 8 8 ને 9 98,400. ચાલો, 98,400 જે છે, 98,400માંથી આ બધી રકમ બાદ કરવાની. 28 ને 4 32,000, 20 20 28 32,000 તમે બાદ કરશો એટલે 66,400 રહે. હજી એને કેટલા રૂપિયા ચૂકવવાના છે? 66,400. બરાબર? હવે એ 66,400 છે એની લોન તરીકે રાખવાની. 66,400 અહીંયા શું લખી દેવાનું? ફરસીદની લોન ખાતે. હવે આ ટોટલ તમારું થઈ જાય. ચેક કરી તો કહે છે 400. ચાલો, 4 6 ને 4 10 66 છે ને? આ 400 ને 400 6 ને 4 10 10 ને 8 1000 વધે એની 1 2 ને 3 ને 6 9 થઈ ગયા. એટલે આ એનું બંધ. એ લોન છે ને તે પહેલાં અહીંયા લખી દો. હું તો પાછું રહી જશે તો નહીં થાય. ફરસીદની લોન એ કેટલા લખી દો અહીંયા? 66,400. ચાલો, આની મૂડી ખુદ નાખો, આની બાકી સુધી નાખો. આ 40,000, એ 40 નહીં, આની બાકી 20,000 કારણ કે બાદ. ચાલો, હવે છે ને જે મેઇન મુદ્દો છે તે જે હવાલા નંબર 8 ધ્યાન રાખજો 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 ને રાખજો. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવાલો. નહીં તો શું કરતા ખબર? આગળના દાખલા જો તો તમે આનું ટોટલ કરી દેતા હતા. બરાબર? એ ટોટલ તમે અહીંયા લખતા હતા અને પછી શું કરી દેતા? બાકી. છેવટની બાકી તમે શોધતા હતા. અહીંયા છેવટની બાકી તમને આપેલી છે. કઈ રીતે? અહીંયા લીટી છોડી દેવાની. અહીંયા લખી દઈએ બાકી આગળ લઈ ગયા. હવે હવાલા નંબર 8 જુઓ. નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી રાખી. જૂની પેઢીમાં કેટલી છે? 4 લાખ. જો જૂની મૂડી 4 લાખ, ત્રણે ત્રણની થઈને કેટલી લઈ લેવાની? 4 લાખ જૂની મૂડી. એટલે આપણને કીધેલું કે નવી પેઢી પણ કેટલી આની છે એટલી જ રહેવી પડે. એટલે નવી મૂડી પણ કેટલી રાખવાની? 4 લાખ એવું કીધેલું છે. અને આ મૂડી કયા પ્રમાણમાં રાખવાની કીધેલી છે? બી કીધેલું છે નવા નફા નુકસાનના પ્રમાણમાં. એટલે આના પ્રમાણમાં. જો કયું પ્રમાણ? 2:3 પ્રમાણમાં. બરાબર? તો હવે જોજો, પેલા કોણ છે? કરણની છેવટની મૂડી બરાબર. ચાલો, કેટલા લેવાના અહીંયા? 4 લાખ ગુણ્યા કરણની મૂડી કેટલી છે?
2/5 બરાબર, 2 ને 3 5 આ ઉડાડી દઈએ 8 × 40 એટલે 80,000 80,000 ગુણ્યા 2 એટલે 1,60,000 એ કરંટની છેવટની મૂડી આવી. હવે જોઈએ ફેનિલની છેવટની મૂડી બરાબર, ચાલો 4 લાખ ગુણ્યા 3/5 આ 80,000 80,000 ગુણ્યા 3 2,40,000 જો ટોટલ 4 લાખ થઈ ગયો. અત્યાર સુધી તમે દાખલા જે ગયા એમાં તમે ડાયરેક્ટ અહીંયા લખી નાખતા હતા. આ ટોટલ કરતા હતા એ ટોટલ તમે અહીંયા લખતા હતા બરાબર, અને તફાવતની રકમ મૂકી દીધી. આ દાખલામાં તમને છેવટની મૂડી આપેલી છે આવી, એટલે બાકી આગળ લઈ ગયા આમાં લખી દેવાનું તો કે આમાં 1,60,000 બરાબર, અને આમાં 2,40,000. અહીંયા લીટી છોડવાનું કારણ કે કદાચ તફાવત જે બધું આવતું હોય તફાવતની રકમ કેમ લખવાની, બેંક ખાતે, તફાવતની રકમ બેંક ખાતે બરાબર. ને અત્યાર સુધી દાખલામાં આ શોધતા હતા એ તમને અહીંયા આપેલી છે એટલે મોસ્ટ કીધેલું છે બરાબર. એ નફા નુકસાનના પ્રમાણમાં રાખવાનું કીધું એટલે 2/3 એટલે આની 1,60,000 જ રહેવી જોઈએ, આની 2,40,000 રહેવી. હવે જોઈએ કે કઈ બાજુનું ટોટલ મોટું થાય છે. તો અહીંયા જો 20 20 ને 10 30 આ 1,60,000 1,90,000 એની જગ્યાએ આ ટોટલ મોટું થાય ને. ચાલો તો પહેલાં આ ટોટલ કરી દઈએ. કેટલું થાય? 2,00,000 અને 14,000 તો 2,14,000 અહીંયા લખી દઈએ. ચાલો 2,14,000 તો તફાવતની રકમ આમાંથી 1,90,000 બાદ કરીએ. 2,14,000 માઇનસ 1,90,000 એટલે તફાવતની રકમ આવશે કેટલા? 24,000 આવશે. તે અહીંયા લખી દેવાના. અને અહીંયા શું લખવાનું? એ રકમ લઈ જાય, કારણ કે એની મૂડી તો વધારે છે પણ રાખવાની કેટલી છે? 1,60,000 બરાબર. 1,60,000માંથી આ બધી રકમ બાદ કરીએ તો 24,000 એની મૂડી વધારે છે, તેને શું કરવાનું? લઈ જવાની. આ બાજુ આવે તો લઈ જાય અને અહીંયા આવે તો એ લાવે. આ લઈ જાય છે એટલે અહીંયા લખવાનું ફેનિલની મૂડી ખાતે, અને એ રકમ લખવાની 24,000. ચાલો હવે કેવું ટોટલ મોટું થાય છે તો જોઈએ. તો કે આમાં આ ટોટલ મોટું થશે, કારણ કે 2,40,000 છે ને, એટલે આ ટોટલ આપણે કરી દઈએ. એટલે જોઈએ 2 ને 6 8 8 ને 16 16 ને 6 22 બરાબર. લખી દઈએ 2,82,000 આવશે બરાબર. 2,82,000 એ ટોટલ તમારે અહીંયા કરવાનું. 2,82,000માંથી એ આ 1,23,600 જો બાદ કરીશું તો એને લાવવાની આવશે 1,58,400. અહીંયા શું લખી દેવાનું? બેંક ખાતે. આ હવે ટોટલ તમારું 2,82,000 થઈ જાય. તફાવતની રકમ અહીંયા આવે તો એને મૂડી લાવવાની, રોકડ લાવવાની. એટલે તમારે અહીંયા લખવાનું કે ભાઈ ફેનિલની મૂડી ખાતે. ચાલો એ કેટલી રકમ લખવાની? 1,58,400. ચાલો તો હવે ટોટલ કરી દઈએ. ચાલો 1,58,400માં 40,000 ઉમેરશો 1,98,400. ચાલો 1,98,400. ચાલો એમાંથી 44,000 20 ને 20 40 44,000 તો આપણે બાદ કરશું તો 1,54,400. આ શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. આને અહીંયા લાવો. આ જે છે એ તમારે અહીંયા લખી દેવાનું બેંક 1,54,400. અને આ જે મૂડી છે એ મૂડી તમે અહીંયા લખો મૂડી. ચાલો પહેલાં પણ લખી દો કરણ 1,60,000
ફેનિલ 2,40,000 અને આનું ટોટલ થશે 4,12,000. બંને બાજુના સરવાળા કેવા થઈ જાય? સરખા થઈ જાય. અને બંને બાજુના જો સરવાળા જોઈએ તો 5,57,400 5,57,400. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની અંદર મહત્ત્વની બાબત કઈ છે તે આવી આવે કે ભાઈ, જો તમને છેવટની મૂડી આપેલી હોય તો, અને એ તમારે કયા પ્રમાણમાં વેચવાની છે? એ 2:3 વેચવાની છે. એટલે આ મુદ્દો તમારે ખાસ એક વાગળવાનો, અને એક બીજો મુદ્દો છે તે ગાલખાદવાળો. ગાલખાદ અનામત નથી આપેલી, પણ શું આપેલી છે? ગાલખાદ નવી. અને ગાલખાદ નવી એ હંમેશા ગાલખાદ અનામત જૂનીમાંથી બાદ થાય. અને આ સૂત્ર તમારા મગજમાં બેસાડી જ દેવાનું કે ગાલખાદ અનામત ખાતે નવી માઇનસ જૂની. નવી તો છે નહીં, જૂની 2,000 ક્યાંથી આવી? તો કે 5,000માંથી ગાલખાદ નવી બાદ કરી એટલે 2,000 જૂની થઈ, નવી નથી એટલે માઇનસમાં આવી. માઇનસમાં આવે તો અહીંયા આવે. એટલે આ દાખલો આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ.